અને કમિંગ સૂન ગોવિંદ એ આવવા. પણ આ લોકો હે ને ફ્રી હશે તો આવશે મારી હારે, કેમ કે આ બધા બિઝી રહ્યા ને. એવું મગાવ્યા લોકો રામસીભાઈ, તો જોઈએ કેવો. તો ભાઈ મસાલા પાપડ આવી ગયા છે બે. ચાલુ કરો. આવી ગયું છે હરા ભરા કબાબ. તો ભાઈ આ આવી ગયું છે ચૂન ચૂન કે હે ને રામસીભાઈ તો બોલશે ને. અને ડેઝર્ટમાં ભાઈ રબડી ગુલાબ જામુન. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 6:30 અને બસ જમી નાહી ધોઈ અને નીકળવાનું છે બહાર અત્યારે રાતે, અને જવાનું છે લોંગ ટ્રીપમાં. જોઈએ કોણ કોણ આવે અને ક્યારે આવીએ પાછા, કેટલા દિવસ જવાનું છે, શું કરવા જવાનું છે, બધું આગળ વિડીયોમાં જોવું જોઈએ. અને અમારે આરે કોણ કોણ આવે છે, ગોવિંદ આવે છે, ભાનાબેન આવે છે કે વગેરે વગેરે, રામસીભાઈ આવે છે કે નક્કી કોઈ નથી અત્યારે ફિક્સ. તો કંઈક કરીએ અને જઈએ, અને કેમાં જઈએ એ પણ હું તમને આગળ કહું. તો ચાલો ફટાફટ જમી લઈએ અને પછી નીકળીએ. અને બસ થોડું ઘણું ભરવાનું બાકી છે તો ભરી લઈએ. બહુ મસ્ત ટ્રીપ છે અમારા માટે, તો બેસ્ટ છે. તો ચાલો ટૂંક સમયમાં નીકળીએ. અને બધા આવે છે અને રાતે નીકળવાનું જ છે 2-2:30 વાગે, કેમ કે તો જ અમે પહોંચશું ટાઈમે, કેમ કે લાંબો રૂટ છે. અને ટૂંક સમયમાં બસ હવે થોડાક દિવસમાં લોગો અને નામ પણ જાહેર થઈ જશે. તો ચાલો મળીએ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ ફાઇનલી અમારે જે સ્ટાર્ટ કરવાનું છે એની શરૂઆત થઈ ગઈ છે. અને અમે અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 9:30. અને અમે પહોંચ્યા શું કહેવાય કે સવારના બહુ વહેલા નીકળ્યા હતા. અને અત્યારે અમે લોકો છીએ અમદાવાદ, પણ હજી જવાનું છે બહુ આગળ. પણ અમદાવાદમાં થોડુંક કામ હતું તો અમે લોકો ઊભા રહ્યા. અને અમે લોકો કોણ કોણ છે બતાવું તમને. ભાવના દીદી છે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બીજા છે મયુર, હાય. તો અમે ત્રણ અત્યારે અહીંયા ગાડીમાં બેઠા છે. અને અમારી યારે તો ભાઈ શું કહેવાય કે વચ્ચે ફોન આવી ગયો હતો, અને અમારી હારે છે બીજા રામસીભાઈ. તો અમે ચારેય આવ્યા. અને કમિંગ સૂન ગોવિંદ એ આવવાનો છે, એનું થોડુંક કામ છે એટલે કાલે આવશે. તો આજે અમદાવાદ છે અને કાલે અહીંથી જવાનું છે પાછું બાદ, એન્ડ મુંબઈ પણ જવાનું છે. અને કેટલા દિવસની ટ્રીપ થાય હવે વ્લોગ ક્યારેક જોઈએ, લગભગ તો હું ડેઈલી ઉતારીશ, કન્ટિન્યુ જ કરી. પણ આ લોકો હે ને ફ્રી હશે તો આવશે મારી હારે, કેમ કે આ બધા બિઝી રહ્યા ને. અને અમે 4 વ્હીલ લઈને જ આવ્યા, અને અમુક માણસોને તો ને આવવું નહોતું 4 વ્હીલ લઈને. 4 વ્હીલ લઈને જ આવું તું, પણ આ થાર લઈને નહોતું આવું. મેં કીધું નહીં, લઈને જાવી તો થાર જ લઈને જાય, કેમ કે થાકોડો ન લાગે. એ લોકોને તો ખાલી કહી દેવું, હાંકવી તો અમારે ને. હા તે હાંકીએ અને હવે નાખીએ આમાં, બીજું તો કંઈ હોય ને. બહુ ફટાફટ પહોંચી ગયા. કેમ બાકી તો પછી હાક જરી નો લાગે. એ લોકોને તો હાવ નો લાગે, એ તો હાવ આરામદાયક સીટ આવે. મયુરની એને એક વિશ છે કે થાર લીધી ને તે દિવસનો એને એમ છે હું પાછળ બેસીને ફીલિંગ લઉં, પણ એવું કોઈ લીધી હા, પણ એવું કોઈ હજી આવ્યું જ નથી હાંકવામાં. હા એટલે આઈને પાછા અલા થઈ જાય, રોકાઈ જાય. તો ભાઈ ચાલો હવે અમારું કામ ચાલુ કરી. અને પેલા 9:30-10 જેવું થયું, અને બજાર પણ ખુલી ગઈ છે, અને બધીમાં જવાનું છે, જઈ આવીએ. શું કે બનશે બાકી ભાનાબેન બે બિઝનેસમેન અમારે હારે છે. એ કેમ અમારે તો કરવાનું છે, કેમ કે અઠવાડિયે તો જોઈએ કેટલા દી થાય હજી. તો કે અહીંયા જવાનું છે અમારે. ફોલો કરો એમ. ઓહો, ફોલો કરો, સરસ. ચાલો. અને જો અચાનક એવું થશે તો મારે તો આ લોકોને મૂકીને ભાગવાનું છે, કેમ કે કલીબીનું ટ્વિસ્ટ હશે તો જવાનું થશે. એટલે મારી તો આમ લટકતી તલવાર છે. અરે યાર સાંભળે. તો ચાલો ફટાફટ જઈએ. જમવા આવી ગયા અને વાગ્યા છે 10:30 જેવું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. અને ભાઈ જોરદાર અમદાવાદમાં છે, અને ફેમસ હશે, જે અમદાવાદના હશે એને ખબર હશે કે ભાઈ જોરદાર જમવાનું છે. ભાઈ બહુ મસ્ત જમવાનું છે. અને રામસીભાઈ લઈ આવ્યા છે, તો ચાલો જમી લઈએ ફટાફટ.
તો ભાઈ ખરીદી તો બહુ બધી કરી નથી, ખાલી જોયું જ છે અને કરવાની બાકી છે. અને અત્યારે અમે આવી ગયા છીએ જમવા. અને રામજીભાઈ ખબર નહીં ક્યાં લે હોય, બહુ મસ્ત હોટલ છે અને બહુ મસ્ત જમવાનું હોય છે. અમે કેટલી અડધી કલાક લગભગ તો મેનુ જોયું, પછી વેઇટ કર્યો. તો શું હાલે રામસિંહભાઈ, કેમ છે? મજામાં? જય દ્વારકાધીશ. જમવાનું પણ એમ છે એટલે તો કહો, એટલે તો જોઈ તો આપણે ખબર હોય ને. હા, બીજાઓની થાળીમાં જોઈ હું તમારા લોકોને કેવું રહ્યું આજ પેલો દિવસ? તમે ટેસ્ટ લ્યો, સૌરાષ્ટ્ર ટેસ્ટ લેવાનો છે આપણે. તો શું કઈ ખરીદી તમારી ચાલુ છે એમ? તો ચાલો ભાઈ, જમવાનું પણ આવે ને એ તમને બતાવું. એ મેન છે, ઘણું મને તો નામે ન આવડે. એ ચૂન ચૂન કે એવું મગાવ્યા લોકો રામસિંહભાઈ. તો જોઈએ કેવો ચૂન ચૂન કે. તો ભાઈ મસાલા પાપડ આવી ગયા છે બે. ચાલુ કરો. તા ઓલું ચૂન ચૂન કે આવી જાય તો નહીં ઘટે નહીં. તો ભાઈ આ આવી ગયું છે હરા ભરા કબાબ એમ. વાહ, બહુ મસ્ત છે. છાશ પણ એમ છે. તો ભાઈ આ આવી ગયું છે ચૂન ચૂન કે હે ને. રામસિંહભાઈ તો બોલશે નહીં એટલે આ ચૂન ચૂન કે હે બંસી. હાલો આના કઈ રીતે પેલા તો ખાવાનું છે એવું છે. બહુ મસ્ત છે, એક નંબર. અને ડેઝર્ટમાં ભાઈ રબડી ગુલાબ જાંબુ વિથ રબડી. ટેસ્ટ કરે કેવું હે? મસ્ત છે રામસિંહભાઈ, સરસ છે ને? બોલો તો ખરા. આ તો બહુ બિઝી માણસ છે, ફોન ચાલુ જ હોય. જોરદાર જમવાનું બસ આપણું પૂરું થઈ ગયું. તો બતાવો તમને જવાનું જ છે હોટલમાં. કેમ કે વાગ્યા છે 11. આ લોકો થાકી ગયા હશે અને સામાન ભરે છે. તો ચાલો હોટલમાં જઈ આવીએ. ઘણી હોટલ છે અહીં, સામે પણ છે. તો એ ક્યાં જાય હવે ફટાફટ જાય. તો કે ભાનાબીને બીક નથી લાગતી ને? લીફમાં નથી પેલા જો એમાં કઈ જરાય કે ખળભળ હોય તો નો બે ચાર માળ ચડી જાય પણ નહીં લીફમાં નહીં બે. નહીં ને, બહુ બીવે કઈ બહુ બીવે. તો ભાઈ વાગી ગયા 11:30 અને મસ્ત એક જગ્યાએ રૂમ છે મળી ગયો. અત્યારે નજીક જ મળી ગયો. જમવા ગયા હતા ત્યાં તો મસ્ત. હવે શું કહેવાય કે સવારે વહેલા ઉઠી પાછા કેતા તા ગયો પણ અત્યારે મસ્ત મળી ગયો અને સરસ. ઘણાના ફોન આવ્યા કે તમે અમારે ઘરે આવતા રહ્યો, જેમ કે મિહિર છે. પણ અમે કે ચલો અમે ચાર એટલા બધા છે તો કોઈને હેરાન ન કરીએ. તો મસ્ત રૂમ મળી ગયો. તો ચલો હવે ફટાફટ સુઈ જાય અને સવારે પાછા વહેલા ઉઠી અને બેક ટુ રૂટીન.